પહેલા વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ રાજકોટમાં ક્ષત્રિય આંદોલન જે અત્યાર સુધી ચરમસીમા પર હતું એ આંદોલન હવે ઠંડુ પડી ગયું। અચાનક આ આંદોલન ઠંડુ કેમ તેને લઈને સવાલ। ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર। રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા। 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલા મીડિયાથી દૂર હતી। ક્ષત્રિય માટે લડવાની જે વાતો કરનાર ક્ષત્રિયાણીઓનું ગ્રુપ હતું, અચાનક એવું શું થયું કે તેઓ ઠંડા પડી ગયા। મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવતા ફોન પણ બંધ આવી રહ્યા છે। ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની વાત થઈ રહી છે। ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રિયાણીઓનું ગ્રુપ નિષ્ક્રિય। રાજકોટથી સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાશે। મયુર, અચાનક એવું શું થયું? એક તરફ બંધ બારણે બેઠકોની તસવીરો સામે આવી, જે પણ ક્ષત્રિયાણીઓ ગઈકાલ સુધી પ્રતિક ઉપવાસ કરતી હતી, આજે અચાનક ગાયબ। બિલકુલ જોઈ જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ચાલી રહ્યું છે। ક્ષત્રિય જે છે તેમના દ્વારા ઘણા સમયથી રાજકોટની અંદરથી પડકારો જે છે તે ફેંકવામાં આવ્યા હતા, જેમાં ક્ષત્રિય મહિલાઓનું એક ગ્રુપ જે છે તે અચાનક હવે ગાયબ થઈ ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે ક્ષત્રિયાણીઓ જે છે તે વિરોધ કરી હતી, પ્રતિક ઉપવાસો કરવામાં આવ્યા હતા, તેમજ અંજળનો ત્યાગ કરવામાં આવ્યો હતો, તે ગ્રુપ હવે ક્યાંક ને ક્યાંક ગાયબ થઈ ગયું હોય તેવા સમાચારો જે છે તે સામે આવી રહ્યા છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે કે ભાજપ સાથે આ ગ્રુપ જે છે તેમની બંધ બારણે બેઠક થઈ હોવાનું સામે આવ્યું છે અને આંદોલનને અચાનક ઠંડુ પાડવાના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે મીડિયા દ્વારા છેલ્લા 3 દિવસથી આ ગ્રુપનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, છતાં પણ કોઈ પણ વ્યક્તિ જે ગ્રુપના જે છે તે મીડિયા સાથે વાતચીત કરવા માટે અત્યારે આવી નથી રહ્યા સામે। અને 3 દિવસથી ઘણા જે ક્ષત્રિય આગેવાન મહિલાઓ છે તેમના જે ફોન જે છે તે પણ બંધ આવી રહ્યા છે, એટલે ક્યાંક એકાએક આ ગ્રુપ જે છે તે ગાયબ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે। અને તેમાં સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ ગ્રુપ દ્વારા ભાજપ સાથે બંધ બારણે બેઠક કરી અને મોટી સંખ્યામાં ક્યાંક કોઈ વાત જે છે તે સામે આવી રહી છે। કારણ કે જે પ્રકારે ક્ષત્રિયાણીઓ આંદોલન કરી રહી હતી, ઉપવાસ કરવામાં આવતા હતા, પ્રતિક ઉપવાસ કરવામાં આવતા હતા, અચાનક હવે આ ઉપવાસ પણ બંધ થઈ ગયા છે અને કોઈ નિવેદનો મીડિયા સામે નથી આવી રહ્યા। મીડિયા દ્વારા જ્યારે સંપર્ક કરવામાં આવે છે છતાં પણ તે સંપર્ક કરી નથી રહ્યા, એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉઠી રહ્યા છે કે ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ છે અને આંદોલન ઠંડુ પાડવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। બિલકુલ મયુર, એક ક્ષત્રિયાણીઓના જે પણ ગઈકાલે પ્રતિક ઉપવાસ પર બેઠી હતી તેમના ઘરે જઈને આપે કોઈ પ્રયત્ન કર્યો કે તેઓ ત્યાં પહોંચે? કેવી રીતે અત્યાર સુધી તેમણે ગઈકાલ સુધી આંદોલન કર્યું અને આજે અચાનક તેઓ બંધ થઈ ગયા, એવું તો શું થયું? કોઈ પણ સાથે આપનો સંપર્ક કરવાનો આપે પ્રયત્ન કર્યો? જે ક્ષત્રિયની જે પ્રતિક ઉપવાસની એક આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલન તો શરૂ જ છે, તે પ્રતિક ઉપવાસ તો થઈ જ રહ્યા છે, પરંતુ એક અન્ય પણ એક રાજકોટની અંદર મહિલાનું ગ્રુપ હતું જે ક્ષત્રિયાણીઓ પહેલેથી જ તેઓ લડાયક હતા, તેઓ લડી રહ્યા હતા, પરંતુ હવે 3 દિવસથી અચાનક મીડિયાથી પણ તેઓ ગાયબ થઈ ગયા છે। કારણ કે મીડિયા દ્વારા, સંદેશ ન્યૂઝ દ્વારા અનેક વખત જે છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે। કારણ કે જે પ્રકારે પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પાર્ટ 2ની અંદર આ જે એક ગ્રુપ હતું ક્ષત્રિયાણીઓનું કે જે રાજકોટમાંથી લડી રહ્યું હતું, જેમણે અંજળનો ત્યાગ કર્યો હતો, જેમણે પ્રતિક ઉપવાસો કર્યા હતા, જેમણે મહાસંમેલન જે છે તેમાં પણ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ છેલ્લા 3 દિવસથી આ એક ગ્રુપ જે છે તે અચાનક નિષ્ક્રિય થયું છે અને નિષ્ક્રિય થયેલું ગ્રુપ જે છે તેમને બંધ બારણે ભાજપ સાથે બેઠક કરી હોય તેવા સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। પદ્મિની બાવાળા, જેમણે અત્યાર સુધી ક્ષત્રિયોને લઈને ક્ષત્રિયો જીવિત છે એ હવે બતાવવું પડશે એવી મોટી મોટી વાતો કરતા હતા, એ ક્યાં ગયા? અશ્વિન સરવૈયા ક્ષત્રિય આગેવાન આપણી પાસે જોડાયા છે। અશ્વિનજી, જે રીતે અત્યાર સુધી ક્ષત્રિયો આંદોલન કરતા હતા, ભારતીય જનતા પાર્ટીએ બંધ બારણે બેઠક શું કરી? અચાનક લોકો ફરી ગયા। અશ્વિનજી, અત્યારે તો લોકોએ એમના ખભે ઉપાડી લીધું છે, ક્ષત્રિય સમાજે ઉપાડી લીધું છે। અત્યારે તો કોર કમિટીને કંઈ કરવાનું નથી રહેતું, એની જાતે જ આંદોલન ચાલી રહ્યું છે। ક્યાંય દેખાતું જ નથી। ગઈકાલે ઉપવાસ પર ઉતરેલી મહિલાઓ આજે ક્યાંય નથી દેખાતી। આજે બી 7 દિવસ સુધી કન્ટિન્યુ છે અને આપ જુઓ કે જામનગરની અંદર એ લોકો અમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા છે અને દરેક જગ્યાએ રાજપૂત વિદ્યાસભા ઉપર 7 દિવસનો પ્રોગ્રામ છે, આપ અત્યારે પણ જઈને જોઈ શકો છો। અશ્વિનજી, પદ્મિની બાવાળા ફોન બંધ કરીને બેઠા છે, સતત સંદેશ ન્યૂઝ પ્રયત્ન કરી રહ્યું છે, તેમનો ફોન નથી લાગતો। અનેક એવી મહિલાઓ છે 3 દિવસથી મીડિયાથી દૂર છે। નથી ક્યાંય કોર કમિટીમાં છે નહીં અને એમનું કોઈ મહત્વ છે નહીં બોલવા ઉપર।
તો આજે થશે પ્રતીક ઉપવાસ કે અમરનાથ ઉપવાસ? ચાલુ જ છે બેન. ચાલુ જ છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અશ્વિન સરવૈયા જેમણે કહ્યું અમારું આંદોલન યથાવત જ છે, પરંતુ બીજી તરફ સંદેશ ન્યૂઝ સતત પ્રયત્ન કરી રહ્યું છે કે મહિલાઓ સાથે વાતચીત થઈ શકે. તમામના ફોન બંધ છે.